નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં। મિત્રો આજના ગુજરાતના હવામાન સમાચાર વિશે વાત કરવાની છે તો ગુજરાતમાં જે અત્યારે હાલ નવા હવામાન સમાચાર આવી રહ્યા છે કે વરસાદ, માવઠા અને ઉત્તરાયણને લઈને તો આવનારા દિવસોની અંદર મિત્રો હવે માવઠા જોવા મળશે કે નહીં ગુજરાતમાં તેના વિશે વાત કરવાની છે, કારણ કે લગાતાર બંગાળની ખાડી અને અરબ સાગર વચ્ચે લો પ્રેશર અને વરસાદી સિસ્ટમો બની રહી છે। આપ મિત્રો જોઈ શકો કે અહીંયા આજે નીચેનો વિસ્તાર છે એટલે કે બંગાળની ખાડી અને અરબ સાગરનો વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે પણ લગાતાર જે છે તે મોટી વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે। તો આજે દક્ષિણીય ભારતમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે મિત્રો વરસાદીય સિસ્ટમો બની રહી છે, ખતરનાક ખુખાર વરસાદની સિસ્ટમો બની રહી છે, તો ગુજરાતને નુકસાન કરવાની છે કે નહીં તેના વિશે વાત કરવાની છે આજના આ મહત્વના અને ઉપયોગી વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયોને ખાસ કરીને તમે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક હવામાન સમાચારના સાચા અને સચોટ સમાચાર તમને મળી જાય। સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાતમાં કે ખાસ કરીને અત્યારે ગુજરાતનું હવામાન આગામી 4-5 દિવસ માટે કેવું જોવા મળશે તેના વિશે વાત કરવાની છે। બીજા નંબર ઉપર ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળવાના છે, તો તેના વિશે પણ ચર્ચા કરવાની છે અને ત્યારબાદ હું તમને જણાવીશ કે આ માવઠા અને ઝાપટાઓ ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે। તો આ દરેક માહિતી મિત્રો તમારે જાણવી હોય તો વિડીયોને અંત સુધી ચોક્કસપણે જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક માહિતી મળી જાય। તેની સાથે મિત્રો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતના દરેક હવામાન સમાચાર પળે પળની અપડેટ મિત્રો હવામાનની તમને આ ચેનલના માધ્યમથી હંમેશા માટે મળતી રહેશે। તો આવો મિત્રો હવે શરૂઆત કરીએ ગુજરાતના અત્યારના વાતાવરણ વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતનું હાલનું વાતાવરણ જે છે તે હવે શિયાળાવાળું જોવા મળ્યું છે, કારણ કે ગુજરાત ઉપર મિત્રો અત્યારે ગુજરાત ઉપર કોઈ પણ મોટી માવઠાની કે વરસાદની અત્યારે હાલ માટે સિસ્ટમ એક્ટિવેટ નથી। ગુજરાતમાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો ઠંડીની પ્રમાણમાં લગાતાર વધારો થઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસોની અંદર મિત્રો ખાસ કરીને પવનો અને ઠંડીની અંદર વધારો થાય તેવી અમારી આગાહી છે। ઠંડીની મિત્રો જેમ આગળ દિવસ વધતા જશે તેમ ઠંડીમાં વધારો થતો જશે, એટલે કે મિત્રો જેવો ઉત્તરાયણનો સમયગાળો નજીક આવતો જશે, 14 થી 15 જાન્યુઆરી નજીક આવતી જશે, તેમ મિત્રો હવે જે છે તે ખરી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે, કડકડતી ઠંડી શરૂ થઈ જવાની છે અને મિત્રો પવનો પણ અત્યારે જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફૂંકાઈ રહ્યા છે। ઉપર હિમાલયના મિત્રો આ જે વિસ્તારો છે ત્યાં વાદળોને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે તરફ પસાર થઈ રહ્યું છે, જેને કારણે ઠંડી અને પવનોમાં નોંધપાત્ર વધારો જે છે તે આવનાર દિવસોમાં થઈ શકે। ત્યારબાદ મિત્રો ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલે જણાવી દીધું છે મિત્રો કે ખાસ કરીને આગામી દિવસોની અંદર જે ઉત્તરાયણ આવી રહી છે એટલે કે 14 અને 15 તારીખ, ત્યારે મિત્રો જે છે તે ઉત્તરાયણ પહેલા અમુક વિસ્તારોમાં ગુજરાતમાં કમોસમી ઝાપટાઓ અથવા તો માવઠાઓ જોવા મળી શકે અને બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને આ માવઠાની સાથે ઉત્તરાયણના દિવસે સારા પવનો જોવા મળવાના છે। વાસી ઉત્તરાયણના દિવસે પણ સારા પવનો જોવા મળશે, તો પતંગ રસિયાઓ માટે મિત્રો આ મહત્વના કામના અને ઉપયોગી સમાચાર। તેની સાથે મિત્રો હું જે સિસ્ટમ વિશે વાત કરતો હતો તે મિત્રો તમે અહીંયા જોઈ શકો કે નીચે જે આ બંગાળની ખાડીના નીચેનો ભાગ છે, જ્યાં બંગાળની ખાડી અને અરબ સાગર આવેલું છે, ત્યાં ભયાનક વરસાદની સિસ્ટમ સર્જાઈ જતા મિત્રો લોકોમાં એક પરેશાનીનો માહોલ ઉભો થયો છે કે શું આવનારા દિવસોમાં આ જે વરસાદની સિસ્ટમો બની છે તે ગુજરાત સુધી પહોંચશે કે નહીં। તો મિત્રો આપને જણાવી દઈએ કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કોઈ મોટું નુકસાન તો નથી થવાનું, પરંતુ કમોસમી માવઠા અને ઝાપટાની જે આગાહી અંબાલાલે આપી છે તેને લઈને મિત્રો આપણને અમુક વિસ્તારોની અંદર હવે માવઠા અથવા તો ઝાપટાઓ જોવા મળી શકે। તો આવો મિત્રો હવે એ પણ જાણી લઈએ કે ગુજરાતના કયા ભાગોની અંદર માવઠા અને ઝાપટાઓ જે છે તે આગામી દિવસોની અંદર આપણને નોંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તો એક પછી એક મિત્રો વિસ્તારો વિશે માહિતી મેળવી લઈએ। સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓમાં આપણને ઝાપટા અને માવઠાઓ જોવા મળવાના છે। તો ઉત્તરાયણના સમયગાળા આસપાસ અથવા તો તેની પહેલા દક્ષિણીય ગુજરાતના મિત્રો જે જિલ્લાઓ વિશે વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતના સુરત લાગુના વિસ્તારોથી લઈને વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, નવસારી, વલસાડ, ઉપર મિત્રો ભરૂચના વિસ્તારો, ત્યાંથી ઉપર રાજપીપળાના વિસ્તારોથી લઈને વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, ખંભાત, આણંદ, આ દરેક દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર આપણને મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે। તેની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો કે દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા, મહીસાગર, ખેડા, અરવલ્લી, તેની સાથે પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, નડિયાદ અને મિત્રો બાલાસિનોર લાગુના જે વિસ્તારો છે, વિરમગામ લાગુ વિસ્તારો, તો મધ્ય ગુજરાતના આ દરેક ભાગો ઉપર મિત્રો માવઠા મિત્રો બની શકે ઉત્તરાયણના સમયગાળા આસપાસ, કારણ કે ઉત્તરાયણના સમયગાળા આસપાસ મિત્રો આ વિસ્તારોમાં સારી કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે। ત્યાંથી મિત્રો ઉત્તરીય ગુજરાત વિશે માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લાઓ જેમ કે ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, આ 4 જિલ્લામાં પણ આપણને કમોસમી ઝાપટા અને માવઠા ઉત્તરાયણના સમયગાળા આસપાસ અથવા તેના પહેલા જોવા મળી શકે, કારણ કે પહેલા 1 થી લઈને 10 જાન્યુઆરી આસપાસ આ વિસ્તારોમાં પણ મિત્રો તમે
જોઈ શકો સારી કક્ષાના વાદળો ઉત્તરીય ગુજરાતમાં પણ નોંધાઈ રહ્યા છે. તેની સાથે મિત્રો કચ્છ જિલ્લાની માહિતી મેળવી લઈએ તો કચ્છ જિલ્લાની અંદર અહીંયા તમે જોઈ શકો મિત્રો કે ખાસ કરીને કચ્છમાં રાપરના વિસ્તારોથી લઈને અડેસર, ભુજ, ભચાઉ, માંડવીના વિસ્તારો, ખાવડાના વિસ્તારોથી લઈને નલિયા, લખપત, સિસાળગઢ, જખો પ્રદેશ, તેની સાથે ભચાઉના વિસ્તારો અને મિત્રો ધોળાવીરા સહિતના જે ભાગો છે તો કચ્છના આ દરેકે દરેક વિસ્તારોમાં પણ મિત્રો સારા વાદળો દેખાઈ રહ્યા છે, જેથી આ વિસ્તારોમાં પણ આપણને કમોસમી ઝાપટા અથવા તો માવઠાઓ જે છે તે મિત્રો આપણને હાલ ફિલહાલ માટે જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ અને સૌરાષ્ટ્રની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો કે સૌરાષ્ટ્રની અંદર પણ સારી કક્ષાના વાદળો અહીંયા દેખાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને તમને મિત્રો જણાવી દઈએ કે એક જિલ્લા વિશે વાત કરીએ તો અહીંયા જોઈ શકો કે ભાવનગર જિલ્લાથી લઈને નીચે પાલીતાણાના વિસ્તારો, ગારિયાધાર, વલભીપુરના વિસ્તારોની અંદર અને તળાજાની અંદર સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે. તેની સાથે મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ તો આ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો કે બાબરાના વિસ્તારો, અમરેલી, તેની સાથે દામનગર, લાઠીના વિસ્તારો, બગસરા, કુંકાવાવના વિસ્તારો, સાવરકુંડલા, ધારી, તળાજા, દુધાળાના વિસ્તારો, રાજુલા, લીલિયા અને બગસરા સહિતના ભાગોની અંદર અમરેલી જિલ્લામાં પણ આ વાદળોને કારણે કમોસમી ઝાપટાઓ બની શકે છે. તેની સાથે મિત્રો જુનાગઢ જિલ્લાની વાત કરી લઈએ તો જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વિસાવદર, બિલખા, સાસણગીર, તુલસીશ્યામ, તેની સાથે સાથે મિત્રો મેંદરડા, મુલિયાસા અને માણાવદરના વિસ્તારો, નીચે મિત્રો જોઈએ તો વેરાવળ, માંગરોળના વિસ્તારો, તુલસીશ્યામ, કોડીનાર, ઉના અને મહુવા બોર્ડર સુધી મિત્રો આ જિલ્લાઓની અંદર આપણને ઝાપટાઓ અથવા માવઠાઓની આગાહી લગાવવામાં આવી રહી છે. તેની સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ તો પોરબંદરની નીચે મિત્રો કુતિયાણા, કદાચ, પોરબંદર, શિશલી, ભાણવડના વિસ્તારો, ઉપર ભાટિયા, દ્વારકા, ઓખા, ખંભાળિયાના વિસ્તારોથી લઈને લાલપુર, જામનગર, કાલાવાડ, ધરોલ, સાવડીના વિસ્તારો, વાંકાનેર, મોરબી અને હાલવડ, ધાંગધ્રા બાજુના વિસ્તારોની અંદર પણ આપણને જે છે તે મિત્રો ખાસ કરીને માવઠાઓ અથવા તો ઝાપટાઓ નોંધાતા જોવા મળી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ ખાસ કરીને જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે. મધ્ય સૌરાષ્ટ્રના બે જિલ્લા વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર બરવાળાના વિસ્તારોથી લઈને ધંધુકા, રાણપુર, ગઢડા બાજુના ભાગો, જસદણના ભાગોથી લઈને રાજકોટ જિલ્લાની અંદર વિછિયા, સરદાર, શાપર, વેરાવળ, ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને જેતપુર લાગુ વિસ્તારોમાં આપણને હાલ ફિલહાલ માટે કમોસમી ઝાપટાઓની આગાહી હવામાન ખાતા તરફથી જાહેર કરવામાં આવી છે. તો આ તો મિત્રો મેં તમને જણાવી દીધું કે આગામી સમયે કયા વિસ્તારોમાં કમોસમી ઝાપટા જોવા મળી શકે. ત્યારબાદ હવે મિત્રો આપણે એ માહિતી મેળવી લઈએ કે ખાસ કરીને તાપમાન કેવું જોવા મળવાનું છે ગુજરાતમાં, આજે કેવી ઠંડી પડશે કે ગરમી, તેના વિશે મિત્રો માહિતી મેળવી તો દક્ષિણીય ગુજરાતમાં મિત્રો જોઈ શકો કે 30 થી લઈને 31 ડિગ્રીના તાપમાન નોંધાઈ રહ્યા છે, જેને લીધે દક્ષિણીય ગુજરાતમાં જે સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, વડોદરા, ભરૂચ ને આણંદ, છોટાઉદેપુરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો છે આજ મિત્રો ગરમીનું પ્રમાણ વધારે રહેવાનું છે અને ઠંડી ઓછી પડશે. ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્રમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જેમ કે દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર અને ભાવનગર, આ જિલ્લાઓમાં થોડું ઠંડુ વાતાવરણ જોવા મળશે, જ્યારે મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર અહીંયા જે છે તે મિત્રો થોડું ગરમ વાતાવરણ જોવા મળશે. તેની સાથે ઉત્તરીય ગુજરાતમાં મિત્રો જે છે તે આજે થોડું ઘણું ગરમ વાતાવરણ ઓછું જોવા મળશે અને ઠંડી સારી જોવા મળશે, જેમાં 4 જિલ્લાઓ આવેલા છે: મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ. અને તેની સાથે મધ્ય ગુજરાતમાં એવરેજ તાપમાન રહેવાનું છે, એટલે કે ઠંડી અને ગરમીની એક સાથે મહેસૂસી જોવા મળી શકે. તો હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો. આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.